અને કર્યા પછી બધું એક લાઈક ફોર્મેટમાં આવવું જોઈએ, એબીસીડી વાઇઝ આવવું જોઈએ. તમારું મેઇન છે એવું? ના, મેઇન આ બંને મિક્સ છે. આ બંને એક છે. મેઇન જે મેં આપેલું એ આ છે ને? આ બંને છે. હા, બંને નહીં, એક જ છે ને? ના, બંને છે. મેં શું છે કે આ જે કીવી વર્ડ તમારું જે છે ને એ વચ્ચે આવે છે, બરાબર? આપણું જે હતું જો સમજાવું. એરે એપલ, બનાના, ચેરી, મેંગો, કીવી, ઓરેન્જ 10 લેવાના હતા. હા, એમાંથી રિમૂવ કોને કરવાનો હતો? કીવીને એ નથી ને એવોકાડો એડ કરવાનો હતો. હા. કીવી કઈ પોઝિશન પર છે? આ પોઝિશન પર. કીવીને આ પોઝિશન પર લાવવું હોય તો શું કરવાનું? એટલે પાછું પોઝિશન લાવવું કેમ ત્યાં જવાનું? એ તો એને રાખવાનું ત્યાં. તો રિમૂવ તો છેલ્લું વાળું થશે ને? એ જ વસ્તુ હોય ને, એટલે તો ત્યાંથી પછી મેં ખબર છે બધું બંને અડધો કરી નાખ્યું મેં, પછી આપણે કરીએ. પણ કીવીને આ પોઝિશન પર લાવવું પડશે ને, તો રિમૂવ થશે ને પોપ. હા, બરાબર. ખબર પડી જો તમારો જે કોડ હતો યાર. ઓકે, ફ્રૂટ છે એપલ, બનાના, ચેરી, મેંગો, કીવી. કીવીને તો રિમૂવ કરીને તમે પોપ કરીને એવોકાડો એડ કરી શકો છો. ડોક્યુમેન્ટ ડોટ ગેટ આ કમેન્ટ કર્યું છે? કઈથી કમેન્ટ કર્યું છે? કાના બંને વાંધો નહીં. ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. આ બી લીધું છે, સાથમાં જશે. આ શું છે? આ એ તો મેં ટ્રાય કરતો અલગ અલગ સોલ્વ કર્યું ને, એટલે આને લઈ લો. ના ના, આને લઈ લો, આમ એટલે આવી છે. હટેલો. હવે શું કર્યું જો તમે? કીવી હતું તેને પોપ કર્યું ને એવોકાડો એડ કર્યું તો અત્યારે તો એડ થઈ જશે. ઓકે, એક જ લઈએ આપણે. બટ મારે શું કરવું છે, અહીં સપોઝ બીજા બધા હતા જેમાં તમને 10 લિસ્ટ આપી હતી ને. મેંગો આવી ગયું. સ્ક્રીન દેખાય છે ને તમને? હેલો? ઓકે, મેંગો આવી ગયું. પછી શું હતું? સપોઝ મેંગો રાખ્યો. ઓકે, આટલો બધી ઓકે છે. હવે શું કરીએ છીએ આપણે? કીવીને મારે રિમૂવ કરવાનો છે અને પછી એવોકાડો એડ કરવાનો છે. ક્લિયર? કીવીને રિમૂવ કરવા માટે મારે શું કરવું પડે? એક રિમૂવ કરીને બી ફોર્મેટ આવે છે. રિમૂવ બ્રેકેટ. કોને રિમૂવ કરવાનો છે? કીવીને. ઓકે, કીવી લખીશું એન્ડ આ રીતે લખીશું. ઠીક છે? આને અત્યારે નીકાળી દઈએ છીએ. ચલો પુશ બી કરી દઈએ છીએ. તેને આપણે જે ફોર્મેટ લખતા હતા ડોક્યુમેન્ટ પ્લસ સ્ક્રિપ્ટ લખવું પડશે. હા, સ્ક્રિપ્ટમાં છે. ડોટ ગેટ ટ્વીટ સ્ક્રિપ્ટ લખું. હા, બરાબર. બરાબર. આમાં જ આવશે ને? બરાબર. ટ્વીટ સ્ક્રિપ્ટ એલિમેન્ટ બાય આઈડી. ઓકે, શું લખતા હતા આપણે? આપણે 1 આવશે. 1 ડોટ ઇનર ડોટ HTML ઇનર HTML HTML ઇઝ ઇક્વલ ટુ શું એડ કરવાનું છે? ફ્રૂટ્સ ને ફ્રૂટ્સ. ઓકે, ક્લોઝ કરવું પડશે ને? શું સેમિકોલોનથી ક્લોઝ કરવું પડશે ને? અહીં સિન્ટેક્સ કઈ રોંગ છે? ઓટોમેટિક સજેશન નહીં આવે ને.
એમાં થઈ ગયું હતું કાલનું હા સર થઈ ગયું. પેલું લેક્ચર બાકી હતું એ બી થઈ ગયું સર બધું. પેલું ક્વેશ્ચન થયો સર આમાં એક મને થયો હતું, આમાં આપણે એક જ વસ્તુ મેં લખતું પૂરું તમને મોકલું. ક્યાં છે? એવું કરો એડ તો કેવી રિમૂવ કરવું છે સર આ રિમૂવ વાળાથી સર નથી થતું, મેં કાલ ટ્રાય કર્યો હતો. ફોર લૂપમાં ચલાવવું પડશે ઠીક છે. ફોર લૂપમાં આવશે પોપથી શું થશે લાસ્ટ ઓર રિમૂવ થશે. ઠીક છે, તો મેંગો રિમૂવ થઈ જશે, પછી એવોકાડો એડ થઈ જશે. આટલું તો ખબર પડી ને. પછી કીવી વાળું છે ને કોઈ બી તમને પોઝિશન પર ડિલીટ કરવું છે એ લૂપમાં થશે. ઠીક છે, ફોર લૂપમાં. તો આગળ જોઈએ. આગળ આવશે વસ્તુ લૂપ આવશે. તમે શું મોકલ્યું? એ જ છે સર, કીવી વાળું જ છે, પણ મેં ખાલી કીવી પાછળ લઈ દીધું સર પછી. ઓકે, तो जल्दी सो गया होगा रात को करके, रात जल्दी सो गया होगा. તમે લેટ હો. અરે બહુ ટાઈમ થતું કેમ નથી, એ બધું દિમાગ બધું વાપર્યું મેં અહીંથી ત્યાંથી જઈ ના થયું. હા સર, મને ક્વેશ્ચન હતું સર, હું ભૂલી ગયો. સર આની અંદર છે ને સર, આને તમે એક્ઝિક્યુટ કરશો તો બધું એક જ લાઈનમાં હશે. મારે ડિફરન્ટ રિઝલ્ટ જોઈતા હોય તો કઈ રીતે લેવાના? એક્ઝિક્યુટ કરો તો બધું એક જ લાઈનમાં આવે છે સર. અચ્છા આવું. હા સર, બસ બધું એક જ લાઈનમાં આવે છે. મારે એને અલગ અલગ લાઈનમાં પર્ટિક્યુલર એવું હોય કે અહીંયા પુશ ઓપરેશન છે, અહીંયા પોપનું છે, તો કઈ રીતે લઉં? એટલે ફ્રૂટ્સ તમને નીચે નીચે જોયું છે, અહીં એપલ બનાવવાનું એવી રીતે? નહીં સર, આ ઓકે છે સર. એના પછી જેમ કે મેં પોપ ઓપરેશન નાખ્યું છે તો એ અલગ જોઈએ છે. આ આખું રિઝલ્ટ તો ખરું ને, એની નીચે આ ઓપરેશન એનું, એટલે પોપ થયેલું રિઝલ્ટ દેખાય અને પછી પુશ થયેલું ઓપરેશન દેખાય. 3 ઓપરેશન ટોટલ જોઈએ છે. 3 ઓપરેશન દેખાવા માટે 3 પેરેગ્રાફ ક્રિએટ કરવા પડશે ને. જો ટુ એન્ડ 3. ઓકે, તો પહેલા જે સિમ્પલ વાળું છે બેઝિક, આપણે અહીંયા આવશે. પોપ કરીશું એ અહીંયા આવશે, ને પુશ કરીશું એ અહીંયા આવશે. ઠીક છે, હા સર. તો સિમ્પલ જે કર્યું એ મારું અહીંયા આવ્યું ફ્રૂટ્સમાં. ઠીક છે, આવ્યું. હા સર. હવે આને હટાવી દઉં છું. ઠીક છે, હવે શું કરું છું, આના પછી પોપ કરીશ. પોપ કરવા માટે શું કરીશ? પોપ પોપ જ નથી આ કરેલું ને હમણાં ફ્રૂટ્સ ડોટ પોપ. સિમ્પલ વાળું આવી ગયું તમને, જો આ રીતે દેખાશે. ઓકે, હવે આપણે પોપ અપ્લાય કરીએ છીએ. તો
ફ્રૂટ્સ ડોટ પોપ આ ફરી લખી દેવાનું આના નીચે અને અહીં શું લખવાનું 2 એટલે પોપ થયા પછી એ 2 માં એડ થઈ જશે. દેખાયું? હા સર. એવી જ રીતે પછી 3 માં લખી દેવાનું પુશ ક્લિયર? આને ફરી લખી દઈશું. તમારું બુસ્ટેપ થઈ ગયું હતું કે બાકી છે સર બુસ્ટર. બાકી છે ને? હા સર. તમારું તો લખવું છે ને પુશમાં કીવી આવે કાઢું શું છે એવો ફોલો શું કહેવાનું શું છે આ વસ્તુ કઈ ફ્રૂટ છે એવો કાઢવું જેવું ના જોયું હશે પણ ના નામથી નહીં ખબર કરો સર તો એવો કાઢો નહીં લખો ને જોર બી કેવું દેખાય એટલું બધું અંદર ખાવાની મજા આવે. એટલે શું છે મને હવે મેં તો ખાધું છે. ફ્રૂટ્સનું નામ છે આવું નામ બોલાય પણ ના 100 રૂપીસનું એક આવે કઈ લે આટલું નાનું આવે. એટલે શું એમાં કેટલું પ્રોટીન કેટલું છે પ્રોટીન હોય તો આ લેવાય ડેટ ફંક્શન થઈ ગયું. ડેટ તો બહુ કરી હા સર. હવે જો ઇફ એલ્સ કન્ડિશનમાં શું આવશે જે તમે હમણાં જોયું ને મેં બતાવ્યું હતું કે આને ક્લિક કરશો તો શું થશે ઓપન થશે. મેં કીધું તું આને જ્યારે ફરી ક્લિક કરશો ત્યારે ક્લોઝ થશે એ બાકી હતું. ઓકે આને ક્લિક કરવાથી ઓપન થયું ફરી વાર ક્લિક કરો એટલે ક્લોઝ થાય. ઠીક છે. તો જો ઇફ એલ્સ કન્ડિશન આપણે જોઈએ છે હવે ઇફ એલ્સ કન્ડિશનમાં શું આવશે તો અહીંથી હું આ હટાવી દઉં છું. અત્યારે એક વેરિયેબલમાં એજ લઉં છું અને એજ સપોઝ છે 18. ઠીક છે. હવે ડોક્યુમેન્ટમાં જે લખ્યું છે ને એ ડોક્યુમેન્ટ ડોટ get element by id equal to શું નાખીશ એજ નહીં 18 age is not valid. ઠીક છે. ક્લિયર. બીજી એક કન્ડિશન લઉં છું એટીન એજીસ વેલિડ. ઓકે કોઈ કેવું છે લાઈક તમાકુ ખાય છે કઈ બી ખાય છે તો 18 એજીસ નોટ વેલિડ અને 18 એજીસ વેલિડ. ઓકે બે કન્ડિશન આપી જે મારા અહીં ઇનપુટ થશે પણ ક્યારે ઇનપુટ થશે હું એને કન્ડિશન આપીશ. કન્ડિશન કઈ રીતે આપશો ઇફ રિટર્નની પહેલાં આપણનું રિટર્ન શું થાય છે આપણું આ રિટર્ન થાય છે ને રિટર્ન આવ્યું થાય છે આપણને આ રિટર્નની પહેલાં તમને આપવાનું ઇફ પછી બ્રેકેટમાં કન્ડિશન આવશે. કન્ડિશન્સ કઈ રીતે લખશો ઇફ એજ ઓકે ઇક્વલ ટુ 18 હશે. ઠીક છે. ઇક્વલ ટુ 18 હશે અને ઇક્વલ ટુ માટે ડબલ ઇક્વલ ટુ લખવાનું. ઠીક છે. કન્ડિશન ખબર છે ને કમ્પેરિઝન ઓપરેટર. પછી કર્લી બ્રેકેટમાં ઇક્વલ ટુ 18 હશે તો મને આ આઉટપુટ મળશે. ઓકે અને ઇક્વલ ટુ 18 નહીં હોય ઇટ મીન્સ એલ્સ પાર્ટમાં જતો રહેશે. જે કર્લી બ્રેકેટમાં થાય છે ને રિટર્ન વાળો પાર્ટ હોય છે તો મને આ રિટર્ન થશે. ક્લિયર. ખબર પડી. આ એલ્સ વાળું નીચે બી લઈ શકો છો આ રીતે. ખબર પડી.
એજ ઇક્વલ ટુ 18 હશે ને તો મને આ વ્યૂ રિટર્ન થશે, અને એજ ઇક્વલ ટુ 18 નહીં હોય, આનો ઓપોઝિટ એલ્સ વાળો પાર્ટ થઈ ગયો. 18 નહીં હોય તો આ વ્યૂ રિટર્ન થશે. હવે શું રિટર્ન થશે? વેલિડ છે, દેખાય છે? ખરબડિયા. હા સર. તો એવી રીતે જ આપણે બટન સર આમાં એજ કે પુટ કરવાની આપણે? શું કહો છો? એજ કે પુટ કરવાની? એજ એ ક્યાં એન્ટર કરવાની એમ કહું છું. એજ કે એન્ટર કરવાની એ તો ફોર્મની અંદર આવશે ને. તમે ફોર્મ ભરશો ને, ડેટ ઓફ બર્થ નાખશો ને, તો ડેટ ઓફ બર્થ થ્રુ તમારી એજ રેક્ટિફાય થશે, કેલ્ક્યુલેટ થશે. એમાં ફંક્શન આપેલા હશે. ઓકે સર. તો અત્યારે હું એક બટન લઉં છું. ઓકે, બટનમાં એક ઓન ક્લિક નામનું ફંક્શન આપું છું. ઓન ક્લિકમાં લાઈક એક ફંક્શન લઈ લઉં છું શો કરીને. ઠીક છે, ક્લિયર? હવે બટનની ઉપર આજે મારું ટેક્સ્ટ છે ને, અહીં હેલો લખેલું છે, ગુડ મોર્નિંગ સપોઝ. એ તમારું કંઈ કન્ટેન્ટ છે, તમે જે બનાવ્યું છે. પેલું મેન્યુ જોયેલું ને, મેન્યુ આમ ક્લિક કરતા હતા, મેન્યુ ઓપન થતું. તે મેન્યુ વાળું કન્ટેન્ટ છે એવું જે હેલો લખેલું છે. ઓકે, હવે અહીં આ નથી લખતું, એક ફંક્શન ક્રિએટ કરીશ. ફંક્શનનું નામ મેં ડિક્લેર કર્યું સો, કર્લી બ્રેકેટમાં ઇફ કન્ડિશન આપીશ. આને હટાવી દઉં છું. કન્ડિશનમાં શું આપીશ? કન્ડિશન શું આપીશ? ચલો, આ અત્યારે ડિસ્પ્લે નન છે. હું જો તમે કન્ટેન્ટ બનાવી દીધું, હું આ રીતે બનાવવાનું ટ્રાય કરું છું. અત્યારે શું છે? ડિસ્પ્લે નન છે. જ્યારે ક્લિક કરું તો ડિસ્પ્લે બ્લોક થશે. ઓકે, અને જ્યારે પાછું ક્લિક કરું તો જો આ રીતે, અત્યારે ડિસ્પ્લે નન છે. જ્યારે ક્લિક કરું તો દેખાશે. તો મારું જે કન્ટેન્ટ છે ને, આ વયું જે દેખાય છે, અત્યારે હું આ અઝ્યુમ કરું છું કે આ વયું કન્ટેન્ટ છે મારું પેરેગ્રાફ. તમે મોટું બનાવી શકો છો, કાર્ડવર્ડ બનાવવું હોય તો. ઓકે, એક ડીવ લઈને. તો આના પછી હું શું આપું છું? બોડીની ઉપર સ્ટાઇલ ટેગ, અને સ્ટાર્ટિંગમાં એને શું આપી દઉં છું? પી ટેગને. ડિસ્પ્લે નન આપી દીધું. નન હશે તો દેખાશે ને ખરબડી? પહેલા તો નન જ રાખવાનું છે ને. પહેલા શું આવશે? હા, તો પેરેગ્રાફ ડિસ્પ્લે નન થઈ ગયો. હવે જ્યારે બટન ક્લિક કરીશ આવ્યો શો કરીને, ત્યારે આ દેખાશે. દેખાવા માટે આપણે શું કરવું પડશે? ઇફ ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. કોની આઈડી? પેરેગ્રાફમાં પ્રોસેસ કરે છે ને અત્યારે, સોરી ડેમો. આને મારે કરવું છે ને ડેમોને. ડોટ સ્ટાઇલ ડોટ ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ નન છે તો ખબર પડી? કમ્પેરિઝન કરું છું ને, એ કમ્પેર થાય છે. જે બ્રેકેટમાં લખશો ને એ કમ્પેરિઝન થશે. ઇક્વલ ટુ નન છે, ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ, લેસ દેન, ગ્રેટર દેન, તો ડબલ ઇક્વલ ટુ લખવું પડે. કન્ડિશન આપીને ત્યારે રિટર્નમાં ઓનલી ઇક્વલ. તો શું કરું છે? ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડેમો. ઇનર HTML નહીં, સ્ટાઇલ જ આવશે મારું. ડોટ ડિસ્પ્લે ઇક્વલ ટુ બ્લોક કરી દઉં છું. શું કરવું છે? ખબર પડી? ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડેમો ડોટ સ્ટાઇલ ડોટ ડિસ્પ્લે. અગર નન હશે, આની સ્ટાઇલ હું અઝ્યુમ કરું છું અત્યારે નન છે. નન હશે તો શું થશે? બ્લોક. સપોઝ આ નન નથી રાખ્યું
તો ભાઈ એલ્સમાં જતો રહેશે. એલ્સમાં શું આવશે? ડિસ્પ્લે નામ ડિસ્પ્લે નામ છે. નન છે તો બ્લોક કરવાનું, અને બ્લોક પહેલાથી છે તો શું આવશે? નન. મતલબ પાછું ક્લિક કરશો તો નન થઈ જશે. ઓકે, અગર આને ડિસ્પ્લેમાંથી નિકાલ દઈશું તો શું થઈ ગયું? બ્લોક થઈ ગયું ને. પહેલાં બ્લોક થઈ ગયું તો આ કન્ડિશનમાં નહીં જાય, એલ્સમાં જતો રહેશે. જો દેખાય છે? પાછો ક્લિક કરો એટલે નહીં દેખાતું તો શું થશે? બ્લોક થશે. અને દેખાય છે તો શું થશે? ક્લિયર? આ સીમ બની ગયું તમારું. ક્લિયર? ખબર પડી? અને આટલું બધું તમે લખો છો ને આવ્યું, આ તમને ના લખવું હોય આટલું બધું, તો આટલું જે પાર્ટ છે તમારું કોમન છે બધામાં. તો જે તમે વેરિયેબલ ડિક્લેર કરો છો ને, અહીં તમે એક વેરિયેબલ ડિક્લેર કરી નાખો. વેરિયેબલ જે બી તમને નામ આપવું હોય, લાઈક પાર્ટ, અને આ એક વેરિયેબલમાં સેવ કરી નાખો. આટલી વસ્તુ મારા વેરિયેબલમાં સેવ થઈ ગઈ. હવે મારે આની જગ્યાએ ખાલી શું લખવાનું? આટલાની જગ્યાએ પાર્ટ લખી દઈશું. ક્લિયર? ખબર પડી? એક વેરિયેબલમાં સેવ કરી દીધું ને કોમન વસ્તુમાં. પછી શું કર્યું? બધાની અંદર પાર્ટ લખી દીધું. તો તમારું કેવું થોડુંક દેખાય. દેખાયું? ખબર પડી? પાછું બતાવો ને ભાઈ. શું હાવ એવું ડિફોલ્ટ ઇફમાં મારે કન્ડિશન આપી છે. આ કોઈ બી મેં એક કન્ટેન્ટ લીધું, ઠીક છે, જે મને અત્યારે નથી દેખાવું. આ દેખાય છે? બહુ બધા કન્ટેન્ટ અવેલેબલ છે જે અત્યારે નથી દેખાતા. ક્લિક કરીએ ત્યારે દેખાય છે. ઓકે, તો આ જે કન્ટેન્ટ છે ને, આવી ક્લિક કરો છો ત્યારે દેખાય છે. ઓકે, અને અહીં ક્લિક કરો છો તો શું થઈ જાય? ડિસ્પ્લે નન. તો આ કન્ટેન્ટ પહેલાં તમને બનાવવું પડે. બનાવ્યા પછી મૂકો ને. તો આ કન્ટેન્ટ સપોઝ અત્યારે મારું આ વયું છે, શું? પેરેગ્રાફ. ક્લિયર? અત્યારે શું કન્ટેન્ટ છે? પેરેગ્રાફ. અત્યારે આને મારે બાય ડિફોલ્ટ શું રાખવું છે? ડિસ્પ્લે નન. વેબસાઇટમાં અત્યારે નથી દેખાવું, જ્યારે ક્લિક કરીશ ત્યારે દેખાશે. ક્લિયર? તો અત્યારે ડિસ્પ્લે નન રાખવા માટે મારે સ્ટાઇલમાં શું આપવું પડે? ડિસ્પ્લે નન આપવું પડે. ક્લિયર? હવે શું કરવું પડે? પહેલાં તો એક બટન બનાવવું પડે દેખાડવા માટે. બટન કે ટેક્સ ને કોઈ બી લઈ શકો છો. ઓકે, એ ટેક્સ બનાવ્યા પછી મેં અહીં આઇકોન છે ને, અહીં મેં બટન લીધું છે. ઠીક છે? શું લીધું છે? બટનનું નામ આપવું છે શો, અને એમાં એક ફંક્શન ડિક્લેર કર્યો છે. ઠીક છે? હવે આને જ્યારે ક્લિક કરીશ તો જે ડિસ્પ્લે નન છે ને, કોની સ્ટાઇલ? કન્ટેન્ટની. કન્ટેન્ટની જે સ્ટાઇલ જે ડિસ્પ્લે નન રાખી છે ને, એ સ્ટાઇલને મારે બ્લોક કરવું છે. ઓકે, તો એની સ્ટાઇલને બ્લોક કરવું છે. આમાં ઇનર એચટીએમએલને ઇનપુટ કરવાનું છે. તો એ જે સ્ટાઇલ છે ને, મેં આમાં રેપ કરી નાખી. જે કન્ટેન્ટની સ્ટાઇલ હતી ને, ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડેમો અને ડોટ સ્ટાઇલ, એટલે એની જેટલી બી સ્ટાઇલ છે ને આમાં રેપ થઈ ગઈ. હવે આ સ્ટાઇલમાંથી જેટલી તમને સ્ટાઇલ વાપરો તમે વાપરી શકો છો. તો આમાં તમને કન્ડિશન આપવી પડે કે ઇફ તમારું નથી દેખાતું સ્ટાઇલ, અગર તમારું નન છે તો શું કરવાનું છે? ક્લિક કરો ત્યારે બ્લોક થવું જોઈએ. અને સપોઝ પહેલાંથી ડિસ્પ્લે નન નથી રાખ્યું, બ્લોક છે, આ તમને બ્લોક દેખાય છે અત્યારે, પાછું ક્લિક કરું તો શું થઈ જવું છે? નન. ક્લિયર છે? તો મેં કન્ડિશન આપી ઇફ સ્ટાઇલમાંથી ડિસ્પ્લે ઇક્વલ ટુ નન છે. સ્ટાઇલમાંથી જે એક પ્રોપર્ટી લઉં છું, ડિસ્પ્લે ઇક્વલ ટુ નન છે, તો કર્લી બ્રેકેટમાં રિટર્ન વાળો પાર્ટ આવે, અને આ જે કમ્પેર થાય છે ને એને કમ્પેરિઝન ઓપરેટર કહેવાય.
જ્યારે તમે કમ્પેર કરો છો, ઠીક છે. કર્લી બ્રેકેટમાં કમ્પેરિઝન નહીં આવે. તો મારે પાર્ટનું શું કરવું છે, સ્ટાઇલ બ્લોક કરી દેવું છે. અને એલ્સમાં શું આવશે, એલ્સમાં આનું ઓપોઝિટ, કન્ડિશનનું ઓપોઝિટ શું થાય, બ્લોક છે તો પાછું નન કરી દેવું છે. તમને ખબર પડી? હા સર. ખબર પડી? હા સર. પાકું? હા સર પાકું. ક્લિયર? તો ઈ ફેલ્સમાં તમે બહુ બધી કન્ડિશન મૂકી શકો છો. જે તમે ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ બધું જુઓ છો ને, તો ટાઈમની એક બધું કન્ડિશન મૂકી શકો છો. બધું ઓટોમેટિક આવી જાય છે ને. કેમ ઓર્ડર નથી આવતું? ગુડ મોર્નિંગ નહીં આવતો અમુક વેબસાઇટમાં, ગુડ મોર્નિંગ કરીને આવે છે, પછી ઇવનિંગ થાય તો ગુડ ઇવનિંગ માઇક્રોસોફ્ટ આપે છે ને. તો એ રીતે મૂકી શકો છો. હવે તમે જે ડેટ લીધું હતું ને એમાંથી શું લેવું પડે, ગેટ ગુડ મોર્નિંગ લાઈક ગ્રેટ યુ આઈ થિંક સો. પેલું હમણાં લીધું હતું ને કાલે આપણે ડેટમાંથી આખું, તો ગેટ ડે લેવું પડે, ગેટ ડેટ લેવું પડે, આવર લેવું પડે, શું લેવું પડે? ગ્રેટનું મતલબ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ થઈ જાય, જોયું હશે. જે તમે લીધું હતું ન્યૂ ડેટમાંથી ગેટ આવર લીધું હતું ને, એક કોન્સ કરીને આપણે ન્યૂ ડેટ ડિક્લેર કરતા હતા, યાદ છે? કોન્સ કરીને ન્યૂ ડેટ લખતા હતા ને, એમાં ન્યૂ ડેટ લખતા શું આવતું હતું, આખું ડેટ ફોર્મેટ આવી જતું હતું કાલે કરે. હા સેકન્ડ બધું. એ ન્યૂ ડેટમાંથી આપણે શું લઈએ છીએ, કોન્સ ગેટ આવે. આને આપણે એક વેરિયેબલમાં સેવ કરી શકીએ છીએ. ઓકે, એ કરીને તમે કરી શકો છો. આવું કરતા હતા ને, કોન્સ્ટ ડેટ ઇક્વલ ટુ ન્યૂ ડેટ, આ રીતે લખતા હતા કાલે. પછી આમાંથી ડેટ ડોટ ગેટ એ ગેટ ડે, ગેટ આવર્સ, ગેટ મિનિટ્સ એવું બધું લખતા હતા ને. તો આ અત્યારે તમારા ડેટમાં સેવ થઈ ગયું. તો આને ડેટ કરીને એવી લખી શકો છો ને. તો આમાં શું કહે છે કે તમારું અત્યારનું જે ટાઈમિંગ છે એ આમાં સેવ થઈ ગયું બધું. ડેટ ટાઈમ બધું સેવ થઈ ગયું, ઠીક છે. આમાંથી શું લઉં છું હું, ગેટ આવર, એટલે કલાક લઉં છું ખાલી, કેટલા કલાક થયા છે. તો ડેટમાંથી કલાક લઉં છું, તો અત્યારનો જે આવર છે કેટલા છે, 8, ઠીક છે. તો અહીં તમને 8 વેલ્યુ મળશે. અગર 8 લેસ દેન 18 છે, લેસ દેન 18 મીન્સ 18 18થી ઓછું, તો કેટલા વાગ્યા, 10 વાગે, 6 વાગે, રાતના 6, એ સાંજના 6. અચ્છા એ હિસાબ થઈ ગયું કે ના ખબર પડી? 24 hours ખબર છે ને. ટ્રેનમાં જ વાપરે છે. હા, તો 18 છે. તો 8 અગર 18 કરતાં ઓછું હશે તો શું આવશે, ગુડ ડે. તો 8 શું છે, ઓછું છે, ઓછું છે ને. કન્ડિશન શું છે, સાચી છે ને. સેટિસ્ફાઈડ. તો શું આવશે મારું, આ પેરેગ્રાફમાં આ ઇનપુટ થઈ જશે ગુડ ડે. ખબર પડી? અને એલ્સમાં શું જતું રહેશે, બેડ ડે. બેડ ડે નહીં યાર, વર્ક હાર્ડ ટુ મેક એ ગુડ ડે, વર્ક હાર્ડ. ગુડ નાઇટ. એ 12 વાગ્યાની બી કન્ડિશન આપી શકો છો. ઓકે, તો પણ ગુડ ડે જ આવશે. 12 વાગે એટલે સપોઝ 12 પહેલાં હોય ને તો શું આવે, ગુડ મોર્નિંગ. હા, 12 પહેલાં. પણ એક્ઝેક્ટ 12 વાગે ખબર ના પડે ને, એ તો નોન સ્ટાર્ટ થઈ ને એક્ઝેક્ટ 12 વાગે. શાંતિ. ગુડ મોર્નિંગ. પછી બીજી કન્ડિશન તમને આપવી પડે. એલ્સમાં તો ગુડ નાઇટ વાળી આવશે. બીજી કન્ડિશન કેવી રીતના આપવાની, આ કન્ડિશન કોપી કરો. ઓકે, અહીં શું આપવું પડે, એલ્સ ઇફ કરીને સાંભળ્યું છે, એલ્સ ઇફ સાંભળ્યું છે, નહીં સાંભળ્યું? મેં સાંભળ્યું છે. એલ્સ ઇફ એટલે તમને 2 કરતાં વધારે કન્ડિશન આપી હોય ને અપાય તો ઠીક છે. એલસી ચાલુ રહે. એલ્સ ઇફ અગર
મારું આવર ગ્રેટર દેન 12 છે, ગ્રેટર દેન 12 છે, તો શું થશે? તો ગુડ આફ્ટરનૂન આવશે. ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન આવશે. અને બાકીનું જે છે એ 12 કરતાં મોટું છે, એટલે 12 કરતાં મોટું એટલે બધું આમાં આવી ગયું ને. એટલે સ્ટોપ તો કરવું પડશે ને. એલ્સમાં આમાં શું આવશે? 12 કરતાં મોટું ને બીજી એક એન્ડ કન્ડિશનમાં પડીશું. એન્ડ ખબર છે ને? એન્ડ ઓપરેટર યાદ છે? 8 PM પર નાઇટ નહીં એટલે ડેટ ડોટ ગેટ આવર્સ. તમને ખબર પડે છે ને? હા સર. લેસ દેન કેટલા કરવું પડે? 18. 12 થી 18 ની વચ્ચે છે ટાઈમિંગ, તો ગુડ આફ્ટરનૂન. ઠીક છે. એલ્સ વાળો પાર્ટમાં 18 કરતાં મોટું જે છે એનો ગુડ નાઇટ. ક્લિયર? અત્યારે શું આવશે? ગુડ મોર્નિંગ. ઓકે, આ કોડ રન કરજો રાત થાય ને એટલે શાંત થાય. સર આમાં કોન્સ્ટ લખવું કમ્પલસરી છે? ના ના, વેરિયેબલ બી લઈ શકો છો. ડાયરેક્ટ આપણે કોઈ બી વસ્તુ લખીએ તો ચાલી જાય? એ ઓટોમેટિક કહો છો ને? હા સર, જેમ કે મેં આના પહેલા તમે જે કોડ મોકલ્યો ને અમે ડાયરેક્ટ રૂટસર લઈ લીધું, પછી આગળ કઈ લખ્યું નથી મેં એમ. ચાલશે, કંઈ વાંધો નથી. કોન્સ્ટ ના લો તો બી ઓકે છે, પણ લઈ લેવાનો. એક કોન્સ્ટન્ટ વેલ્યુ કહેવાય. તમારો કોડ હે ને અગર બીજો ડેવલપર યુઝ કરે છે તો ચેન્જ ના કરી શકે એવું. અચ્છા, એવું છે, સમજ્યા? હા સર. તો આટલું ક્લિયર છે? પાકું? હા સર, બહુ. તો કન્ડિશન ખબર પડી? ઇફ એલ્સ એલ્સ ઇફ બધી. હા સર. આની મદદથી તમે શું બનાવી શકો છો? સ્લાઇડર બનાવી શકો છો. સ્લાઇડર ખબર છે શું હોય છે? અહીં બધું આ ફૂલ સ્ટેક જાવા, મોંગો, જોરી, ABCD. ચલો, આ ટાસ્ક આપ્યું છે આગળ. કોઈ બી એક કરવાનું છે. ઓકે, આને ક્લિક કરું ને એક દિવસ એનિમેશનમાં બતાવી દો. આ ઓપન કરીને યાદ છે? સ્કેલથી સ્કેલ યાદ છે તમને? સર એડવાન્સ હતું કે CSS એડવાન્સ હતું? હા, એડવાન્સનું CSS યાદ છે? હા સર, જોવું પડશે પણ કંઈક યાદ હમણાં આવતું નથી. કરી તો એટલું ખબર છે. હા, કર્યું તું મેં. તમને ઓપન કરીને ખાલી એક કન્ડિશન બતાવી હતી. યાદ છે? હા સર. સ્કેલથી થશે આ ખબર છે મને. એનિમેશન વાપરવું પડશે. એનિમેશન આપીને સ્કેલ આપી દઈશું. એનિમેશન સ્કેલ 0 થી સ્ટાર્ટ કરશું 100%. તો આ એવું ટાસ્ક કરવાનું છે. આને જ્યારે એક બટન લેજો આ રીતે, અહીં બટન આવશે ને, બટનને જ્યારે ક્લિક કરશો ને તો અહીંથી તમારું અહીં વચ્ચેથી સેન્ટરથી ઓપન થશે પેલું. એની હાઇટ વિડ્થ તમે આટલી રાખજો, 400 પિક્સલ. 400 પિક્સલ. અને વચ્ચે કોઈ બી કન્ટેન્ટ રાખી શકો છો. હાય, ગુડ મોર્નિંગ, હાય, જે બી રાખવું હોય. એક કામ કરજો, પેલું જ કરીને આવજો. અગર ટાઈમિંગ અગર આ છે તો ગુડ મોર્નિંગ આવવું છે. અહીં જે કન્ટેન્ટ લખશો ને એનું. બરાબર, એ તો સર કોપી પેસ્ટ કરી લઈશું. ઓકે, ક્લિયર? હા સર. તારું બનીને લાવજો ને, ગીટહબમાં લાઈવ કરીને લાવજો. ગીટહબમાં? ગીટહબમાં લાઈવ કરીને લાવજો લિંક. લાઈવ? અચ્છા, હા ઓકે સર. ઓકે. લખી લેજો. આપણે છે જંગલ સારું છે. મસ્ત રહેવાનું તો અહીંયા આવી 23 સાઈડ. તો ટેસ્ટ આપ્યો જાય છે. ટેસ્ટ ઓલરેડી છે તમારા માટે. ક્રિએટ ઓનલી ધીસ પાર્ટ એઝ પીલોન ઇન ઇમેજ વિથ ધ હેલ્પ ઓફ જાવાસ્ક્રિપ્ટ. આ જે લિંક છે ને અને ઓપન કરવાનું છે. ઓકે,
હા ક્યારે બનાવવાનું છે સર? હમ ક્યારે બનાવવાનું છે? આ તો બધા બીજા ડેવલપર બનાવવાનું બહુ ટાઈમ થઈ ગયો. એટલે અમારે બનાવવાનું છે એવું છે સર? શું? આ અમારે બનાવવાનું છે? હા બનાવું છે ને એ વેબસાઇટ પર. એટલે હમણાં નથી બનાવવાની ને પણ? ના નથી બનાવી હજુ. તો બરાબર છે. જો આમાં જો કોપી પર ક્લિક કરીશ એટલે કોફીવાળા, કોલ્ડ ડ્રિંકવાળા, ફાસ્ટફૂડવાળા, ટીવાળા અને ઓલ દેખાવ. આ તમારો વેલિડેશન વાળું ફોર્મ છે. જાવાસ્ક્રિપ્ટ પતે ને પછી આ બનાવવાનું છે. ઠીક છે, આખું વેબસાઇટ. આમાં શું થશે, એક ઇમેજ મૂક્યું છે, આના પર ક્લિક કરવું ચેન્જ થશે, આના પર ક્લિક કરવું ચેન્જ થશે. અત્યારે તમને શું કરવાનું છે, આવું બનાવવાનું છે. દેખાય છે? હા સર. પેલું મેન્યુ ઓપન કરેલું ને આ રીતે. પહેલાં તો આ બનાવજો, આ જસ્ટ પ્રેક્ટિસ માટે છે. ઓકે, તો આ ટાસ્કમાં તમને જે આપ્યું છે ને એ બનાવજો. અહીં લખ્યું છે લિંક, આ લિંકને કોપી કરજો. ફાવશે, બધું સિમ્પલ છે. ક્લિક કરવાથી ખાલી ઓપન થવું જોઈએ, બ્લોક થવું જોઈએ આ કન્ટેન્ટ. ઠીક છે? પેલું હાવર વડે કરતા હતા ને એની જગ્યાએ શું કરવાનું, ક્લિક ઓન ક્લિક. આ સ્લાઇડર છે, સ્લાઇડર બતાવીશું. તો રેડીમેડ છે સ્લાઇડર અવેલેબલ છે ને બુસ્ટરનું? એ નથી લેવાનું. મેં જોયું હતું એટલે આ બધું અવેલેબલ જ છે પણ નથી લેવાનું. સર ટેસ્ટમાં શું છે સર? શું? ટેસ્ટ 1 માં શું છે? અચ્છા ઓકે આ છે. હા, ખાલી આમાં એક વસ્તુ કરવાની ટેસ્ટ 1માં. તમને આખું વેબસાઇટ કરવું તો કરી શકો છો. ખાલી આટલી વસ્તુ કરવાની હતી. 3 બટન લેવાના હતા, એક ઇમેજ મૂકવાનું હતું. એક જ પોઝિશન પર ઇમેજ આવશે. જ્યારે આના પર ક્લિક કરીશ ને શું થશે, બતાવું પેલું ઇમેજ ડિસ્પ્લેનું ને આ બ્લોક થવું છે. ક્લિયર? આવી કરી શકો છો કે તમે પ્રોડક્ટ લીધી, 4 બટન 5-6 બટન લીધા, કોલ્ડ ડ્રિંક પર ક્લિક કરો એટલે કોલ્ડ ડ્રિંકવાળા દેખાવો જોઈએ, ફાસ્ટફૂડવાળા દેખાવો જોઈએ, ટીવાળા દેખાવો જોઈએ. દેખાય છે? હા સર. ઓકે, ઠીક છે, ચાલુ રાખીએ. ઓકે સર. લૂપ ચલાવીશ ને બહુ ટાઈમ લાગશે. સર ટેસ્ટમાં તમારે બધું પૂછવું જ પડશે એવું મને લાગે છે. શું? એકવાર તમને બધું એકવાર છે ને પૂછવું જ પડશે. શું? ટેસ્ટ વખતે જ્યારે બનાવીશું વેબસાઇટ ત્યારે મે બી બધું પૂછવું પડશે એવું લાગે છે. પ્રેક્ટિસ નહીં કરતા? સર પ્રેક્ટિસ એમ કરે પણ બહુ નહીં કરતા. ઠીક છે, જેટલું થાય એટલું કરજો. હા સર એ તો વાંધો નહીં આવે. સ્ક્રોલ કરો બસ. આ 3 વસ્તુ કેવી મૂકશું આપણે 1 બાય સ્ક્રિપ્ટમાં? પેલું ખબર હતું કે આપણે પેલું ડિસ્પ્લે આપણે ગેપ આપી દઈશું થઈ જશે, પણ આ મારે નથી ખબર પડતું. અરે આ તો HTML બનાવવાનું છે ને. આટલી વસ્તુ HTML બનાવવાની. જ્યારે ક્લિક કરું ને ત્યાં ખાલી બટન ઓન ક્લિક જ નાખવાના છે ને. આ સ્ક્રિપ્ટમાં ઓછી બનાવવાની બધી વસ્તુ. એવું જ પાછું કન્ટેન આપણે શેમાં બનાવીએ છીએ? HTML બાકી CSS થ્રુ બનાવીએ આપણે. તો એ જ બનાવવાનું છે ને. ખાલી ક્લિક કરે ફંક્શન આપણે એડ કરવાનું છે. અચ્છા, આખી વસ્તુ સ્ક્રિપ્ટમાં નથી બનાવવાની, HTML CSS છે. ખાલી ઓન ક્લિકમાં ફંક્શન એડ થાય છે. આ જે વસ્તુ છે તમને શેમાં દેખાય છે? પેરેગ્રાફ છે, HTMLમાં છે કે સ્ક્રિપ્ટમાં છે? આ સિમ્પલ HTML છે. તો HTML બનાવશો ને. જ્યારે હું ક્લિક કરું ત્યારે મારા ફંક્શન ચેન્જ થશે. આને ક્લિક કરું તો પેલું ઇમેજ જતું રહેશે, આને ક્લિક કરું તો એને આપણે CSS વાપરશું અને આને કહેશું બધું બી વચ્ચે આવી જાય, બરાબર? એવું જ ને, એ વસ્તુ છે ને ઇન્સ્ટોલ પછી ત્યાંથી આપણે ચેન્જ કરવાનું. હા, મને લાગે સ્ક્રિપ્ટ કેવી બનાવીશ, મને એ જ મારે ડાઉટ છે કે બનતું હશે સ્ક્રિપ્ટથી. બને ને સ્ક્રિપ્ટથી? ના બને, આઈ ડોન્ટ થિંક સો ઇટ કેન. બનાય કે બનતું હશે? સર તમારથી બની જાય, અમારા જેવાથી ન બને. એ જ ને, મારું સાઈડ નહીં ખરાબ. રિએક્ટ આવશે ને તમારું સહેલું થઈ જશે. એ પાછું હા, રિએક્ટમાં શું હશે, બધું બુસ્ટઅપ જેવું હોય છે. તમારું બુસ્ટઅપ બાકી છે, મને રિમાઇન્ડ કરાવજો કાલે. ઓકે? હા સર.
સાઇટ હેકરનો છે જો બુસ્ટેપ એકવાર બતાવી દઉં છું, જો ઇઝી છે. હા સર. કોની સાઇટ હેક કરવાની? VX ટેગ. VX ટેક. મને વનરેબલ લાગે છે સાઇટ તમારી. હે? વનરેબલ લાગે છે. શું લાગે છે? વનરેબલ એટલે ઇઝીલી હેકેબલ લાગે છે. કરી લો હેક. કરીશ તો રેમિંગ હોવું જોઈએ તો હેક કરે. જો હવે બુસ્ટેપ બેઝિકલી શું આવે છે, તમને CSS પ્રોવાઈડ કરે છે. ઠીક છે. તો આ જે લિંક છે ને બુસ્ટેપની CSSની, આને કોપી કરવાની અને તમારો જે VS કોડ છે ને એમાં હેડિંગની અંદર પેસ્ટ કરી દેવાનું. ઓકે. હવે હેડિંગની અંદર પેસ્ટ કર્યા પછી આ તમને જાવાસ્ક્રિપ્ટ બી આપશે અને HTML બી આપશે, એ CSS બી આપશે. ઓકે. આટલા પાર્ટને હટાવી દઉં છું. હવે જે બી તમને જોઈએ છે ને એ બધું તમને મળશે રેડીમેડ કોમ્પોનેન્ટની અંદર. આ દેખાય છે કોમ્પોનેન્ટ? હા સર. આમાં તમને કાર્ડ જોઈએ તો કાર્ડ બી મળી જશે બધા. જો કાર્ડ પર ક્લિક કર્યું તો આ બધા કાર્ડ મળી જશે. ખાલી તમને ઇમેજ બધું નાખી દેવાનું. દેખાય છે? અચ્છા. બધું રેડીમેડ મળી જશે. અહીં તમે કોપી કરવાનું, જસ્ટ આ કોપી કરવાનો કોડ અને બોડીની અંદર પેસ્ટ કરવાનો કરી દીધું. અને આ સોર્સની અંદર તમે ઇમેજ નાખી દો, જે નાખવું એ. તો આ મેં ઇમેજ નાખ્યું, એક Ctrl+S, કાર્ડ મળી ગયું. હા સર. પણ આ લિંક નાખવાનું નહીં ભૂલતા. લિંક નહીં નાખો ને તમારું કાર્ડ નહીં મળે, CSS નહીં મળે તમને. અચ્છા. તો સર પછી આમાં તો જાવાસ્ક્રિપ્ટ નું અને CSS નું કોમ્બિનેશન થઈ ગયું, તો એ તો બી અમારે પછી એક્સટર્નલી એડ નહીં કરવાના ને બંને? શું કહો છો? બુટસ્ટ્રેપ નો યુઝ કરે તો પછી જાવાસ્ક્રિપ્ટ નો એનો યુઝ કરવાનો કે નહીં કરવાનો? બુટસ્ટ્રેપનો યુઝ ખાલી બુટસ્ટ્રેપ કરવું ઇઝી બનાવવા માટે છે. બુટસ્ટ્રેપ વધારે યુઝ નથી કરવાનો. બુટસ્ટ્રેપમાં સ્ક્રિપ્ટ પછી એક્સટર્નલ ફાઇલ બનાવવાની જરૂર નથી, એવું કહું છું. ઓકે સર. જાવાસ્ક્રિપ્ટ બી આપે છે આ બેઝિકલી, કે તમને સ્લાઇડર બનાવવું હોય ને તો આવા સ્લાઇડર હોય છે. અચ્છા. ઓકે. આ કોડ કોપી કરી લેવાનો, પછી VS કોડમાં પેસ્ટ કરી દેવાનો. અત્યારે જે આપણે લિંક નાખી એ ખાલી CSS ની નાખી. જાવાસ્ક્રિપ્ટ માટે તમને એક બીજી લિંક નાખવી પડશે. ઇન્ટ્રોમાં જશો, આ જાવાસ્ક્રિપ્ટની લિંક છે જે બોડીની નીચે આવશે. ઠીક છે. એને નાખજો બોડીની નીચે આ રીતે. ઓકે. ઓકે સર. તમે જાવાસ્ક્રિપ્ટ યુઝ કરી શકો છો. આની મદદથી ફોર્મ બધું બનાવી શકો છો. એ ફોર્મ બી અવેલેબલ છે બધા. દેખાય છે? હા સર. બધા વેલિડેશન વાળા ફોર્મ બી છે. ઓકે. અને તમે જસ્ટ કોપી કરજો, VS કોડમાં પેસ્ટ કરશો બોડીની થing આ રીતે. Ctrl+S, તમારું ફોર્મ બની જશે. દેખાયું? હા સર. ક્લિયર? તો બધું મટીરિયલ અવેલેબલ છે. ઓકે. નેવિગેશન જોઈએ છે, નેવબાર જોઈએ છે, નેવબાર છે. નેવબાર એટલે હેડર. આ હેડર દેખાય છે? હા સર. તો અહીં જસ્ટ કોપી કરો અને પેસ્ટ કરી નાખો. તમને એક નેવબાર બની ગયું. દેખાય છે? હા સર. તો બધું તમને A to Z મળી જશે. ઓકે. અને આ બેઝિકલી રિસ્પોન્સિવ હોય છે, તમને રિસ્પોન્સિવ કરવાની બી જરૂર નથી. અચ્છા. જો અને સારામાં સારું માથાકૂટ જ નહીં ડેવલપર ને તો ફ્રન્ટ એન્ડ વાળા તો બધા બેક એન્ડ વાળાને જ માથાકૂટ વધારે તો એવું નથી. આમાં મિસયુઝ બી છે. આનું વધારે યુઝ નથી કરવાનું. તમને ખબર પડશે જ્યારે યુઝ કરશો ને ત્યારે. ઓકે. આનો શું મિસયુઝ છે સર? આના જે ક્લાસ આપ્યા હોય ને તમે આમાં એડિટ નહીં કરી શકતા. કંઈ બીજું CSS નાખવું હોય, કંઈક સ્ટાઇલ ચેન્જ કરવું હોય તો એડિટ નહીં કરી શકતા. આમાં જેવું છે એવું સેમ જોઈએ તો કરી શકો છો. અચ્છા. આમાં એડિટ વધારે કરી નહીં શકતા તમે. એટલે આપણે એક્સટર્નલ CSS આમાં એડ કરી દઈએ તો પણ નહીં?
ના એનું ક્લાસ નેમ તમે આપો ને અને એક્સટર્નલ સીએસએસ આપો તો બી એડિટ નહીં કરી શકતા. આમાં ખાલી ઇનલાઇન આપી શકો છો તમે. ઇનલાઇન આપશો તો એડિટ થઈ જશે, પણ ઇનલાઇનમાં બહુ બધી પ્રોપર્ટી યુઝ કરવાનું થશે. હા એ છે. બેઝિકલી આજે તમે લિંક વાપરો છો ને આવી, આ લિંકમાં બધું સીએસએસ આપેલું છે. જો આને ઓપન કરીશ ને તો આ લિંક શું આપે છે? સીએસએસ આપી દેખાય છે એ નાખ્યું છે ને. હા સર. સબનું બોટમ 25, સુપરસ્ક્રિપ્ટનું આ એન્કર ટેગનું કલર આવું છે દેખાય હા છે. સર. તો બધા ક્લાસના સીએસએસ અહીં આપ્યા છે. ઓકે, તો આને તમે ચેન્જ